આજે આપણા આ કાર્યક્રમમાં આપણો તાલવાદ્યમાં આપણો જે સાથ આપી રહ્યા છે તે આર્ટિસ્ટનું આપણે બહુમાન કરીશું. સૌપ્રથમ મધુર કંઠ દ્વારા આપણને મંત્રમુગ્ધ કરનાર શ્રીમતી અપર્ણા કિરણનું સ્વાગત કરશે નિષ્ઠાબેન. તાલવાદ્યના નિપુણ વાદક શ્રી અનંત મેનનનું સ્વાગત કરશે ધૈર્યભાઈ. વાયોલિન વાદન દ્વારા આપણને મંત્રમુગ્ધ કરનાર તેવા હેમંતભાઈનું સ્વાગત કરશે યજ્ઞભાઈ. શ્રી કૃષ્ણની સાથે જે હંમેશા જોવા મળે તેવી મોરલી બાંસુરી દ્વારા આપણને સાક્ષાત વૃંદાવનનો અહેસાસ કરાવનાર શ્રી રાજેન્દ્ર નાયરનું સ્વાગત કરશે જશભાઈ. ભાવો દ્વારા આપણને શબ્દમની સુંદર રસાસ્વાદની અનુભૂતિ કરાવનાર કુમારી વૈશ્વીનું સ્વાગત કરશે યુગભાઈ. નેપથ્યમાં સહાયક કુમારી ધનાક્ષીનું સ્વાગત કરશે અથર્વભાઈ. નેપથ્યમાં સહાયક કુમારી ખુશીનું સ્વાગત કરશે સ્વસ્તિબેન. નેપથ્યમાં સહાયક સોનલબેનનું સ્વાગત કરશે પરણા. કુશલ મેકઅપ આર્ટિસ્ટ તપોધન સરનું સ્વાગત કરશે યજ્ઞભાઈ. માર્ગમમાં હવેની ખૂબ સુંદર કૃતિમાંની એક એટલે વર્ણમની પ્રસ્તુતિ કરવામાં આવશે. નૃત્યાંગના માટે તથા તેના ગુરુ માટે આ અત્યંત કઠિન અને કસોટીરૂપ કૃતિ છે. આમાં તાલ સંચારી, ભાવ સંચારી તથા રાગ સંચારીનું નિદર્શન થાય છે. જેમ રંગ વિના ચિત્ર અધૂરું છે તેમજ વર્ણમ વિના માર્ગમ અધૂરું છે. આ કૃતિમાં નૃત્ય તથા નાટ્યનો સુભગ સમન્વય જોવા મળે છે, જેમાં પ્રભુ અથવા રાજાને આ સમર્પિત કરવામાં આવે છે. મોટાભાગના વર્ણમમાં વિરહની વેદનાનું વર્ણન કરવામાં આવે છે. આધ્યાત્મિક સ્વરૂપે વિચારીએ તો અહીં નૃત્યાંગના એ જીવાત્મા બની પરમાત્મા સાથે ઐક્યની ઝંખના કરે છે. પ્રસ્તુત વર્ણમની રસાનુભૂતિ માટે હું કુમારી પ્રાયુષીને મંચ પર આમંત્રિત કરીશ. નમસ્કાર. આ વર્ણમમાં વિરોધકંઠિતા નાયિકા દર્શાવવામાં આવી છે, જે સખીને સંબોધીને કહે છે, તું જઈને મારા સ્વામીને લઈ આવ. સ્વામીથી વિરહની વેદના કેવી રીતે સહન કરું? તેમાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી નાયિકાનું પણ
ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે સખી સ્વામીની ઓળખ પૂછે છે ત્યારે તેના ઉત્તરમાં કહે છે, સાંભળ સખી, જે તાંજોરના સ્વામી છે તે જ મારા આરાધ્ય છે. તેઓ હંમેશા મારા સ્વપ્નમાં આવે છે અને તેમને હું મારી ખૂબ જ સમીપ, ખૂબ જ નિકટ પામું છું. તેમાં પત્રલેખનની વાત ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. તેના દ્વિતીય ચરણમાં કહેવાયું છે કે જેઓ રાજાઓના પણ રાજા છે, અનેક ગુણોથી સુશોભિત છે, તેવા પ્રતિભાભાવિત મેં ક્યાંય જોયા નથી. આપની તરફ મારું મન કેમ આકૃષ્ટ ન થાય? આપ હંમેશા મારી પર ગુસ્સો શા માટે કરો છો? કામદેવના બાણ મારા હૃદયને વિંધી રહ્યા છે. હે ત્રણ લોકના નાયક, જેની માટે કવિઓ કહે છે, સજ્જનો તેમનાથી ઈર્ષા પામે છે અને દુર્જનો તેમનાથી ભય પામે છે. હું આપના સાયુજ્યની હંમેશા ઝંખના કરું છું. વર્ણમ મનવી ચેકુ રાગ શંકરા વર્ણમ તાલ આદિ. ધન્યવાદ. ધન્યવાદ. કુમારી પ્રાયુષીનો આ વર્ણમનો રસાનુભૂતિ કરાવવા માટે આસ્થાબેન તેમનું સ્વાગત કરશે. પ્રસ્તુત છે વર્ણમ, રાગ શંકરાભરણમ, તાલ આદિ.
स्वामी ममता ममता मेरे लोला मनुरय ममता मेरे योला 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 दिक तक धरम तक 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 तदिक न तुम ta ta ri ta ta na ta junut ta de tam ta ta ri ta ta na ta junut ta di tam ta ri ta ta na ta junut ta de tam ta ri ta ta na ta junut junut ta dimi dimi ta tam ta ri ta na ta junut junut ta dimi dimi ta de ta de tam ta di na tam ta de tam ta di na tam ta de ta de tam ta di na tam तंजा
దిక్ తక తదికిన తుమ్ తరిత తరిత ధన ధన తధన తజును జును తజును తతి తత్తిత్తం తరిత తరిత ధన ధన తధన తజును జును తజును తకతిత్తం తదిమిత ధన తత్తిత్తం కిర్తికరొడతం తదిమిత ధన తకతిత్తం కిర్తికరొడతం తత్తో తక తదికిన తుమ్ తదికిన తుమ్ కిన తుమ్ నిన్ను ಕುಂದರಿ ತಾಂ ತಕುಂದರಿ ಕುಂದರಿ ಕಿಟ ತಕ ಜಂ ತರಿ ತಾ ತಕ ತರಿ ರೈ ಧನ ಧನ ಕುಂದರಿ ತಾಂ ತಕುಂದರಿ ಕಿಟ ತಕ ತಾ ಧನ ಕುತಾ ತಾ ಧನ ಕುತೈ ತಾ ಧನ ಕದಿ ಧನ ಕಿಡತ ಕರೋಡ್ತಂ ತಾ ಧನ ಕದಿ ಧನ ಕಿಡತ ಕರೋಡ್ತಂ ತಾ ತಿ ನಂ ಕಿಡತ ಕರೋಡ್ತಂ ಕಿಡತ ಕರೋಡ್ತಂ ಕಿಡತ ಕರೋಡ್ತಂ ತಾ ಕಿರೋಡ್ತಂ ತಾ ಕಿರೋಡ್ತಂ ತಾ ಕಿರೋಡ್ತಂ ತಂಚಂ మగరి సని వదని సరి గమ ప మగరి సరి గమ ప గమ పదని సద ప మ ప మగరి సని వదని సన్నవి జగా అప్పుడు నామతి భ్రమసి కలయుడగు సారసము సేయదగునా నీలరతనముని దొరతనముని కేతగుణనే తలని జగా అప్పుడు నామతి భ్రమసి కలయుడగు సారసము సేయదగునా ఈ వెళను మేళ
పంచశరుడు విలువంచి విశేషమునీశనురా ఇహ వంచన తగదుర పంచశరుడు విలువంచి విశేషమునీశనురా ఇహ వంచన తగదుర దపా మప గమ పద పా మగరి సని దప మగమ పమ దప సని దప మదప సరి సని దప సరి సని దప సని దప మదప మగరి గమ పమ ధరాధిపతియుని దొరా దొరను పొగడెరా కవి జనలు తరమికి దిరా కలుషమిలనిరా నా పటుపజుడరా మనుడు మిచిన దాన నిజ గురధరాధిపతియుని దొరా దొరను పొగడెరా కవి జనలు తరమికి దిరా కలుషమిలనిరా నా పటుపజుడరా మనుడు మిచిన దాన నిజ గురధర సని